હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર છે આપણે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ જે જોતા હતા, બરાબર. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ ની અંદર છે આપણે માહિતી મેળવી કે નારદજી, વ્યાસજી, એમના જે પાંચે પાંડવના ભાઈઓ છે એ બધા જ યુધિષ્ઠિરને બનાવે છે, છતાં યુધિષ્ઠિર છે માનવા વાળામાંથી નથી. હાલ આપણે જે આજે મહાભારત વિશે થોડીક માહિતી છે મેળવીએ, બરાબર. મહાભારતના યુદ્ધ સમયે છે એ ઘણી બધી કપરી પરિસ્થિતિઓ છે ઉદ્ભવેલી હતી. આમ તો એવું કહેવામાં આવે છે કે મહાભારતના બે એવા પરિવારો, બરાબર, બે એવા કેમ તો કે જે ચંદ્રવંશી હતા, કૌરવો અને પાંડવો, બરાબર. પાંડવોના 5 પુત્રો, કૌરવો છે એ 100 ભાઈઓ હતા અને પાંડવોના છે 5 પુત્રો હતા, બરાબર. કે જે પાંડવો છે એ પોતે એક ન્યાયપ્રિય વ્યક્તિ હતા, બરાબર. એટલે ન્યાયપ્રિય હોવાથી એમની જીત થાય છે અને કૌરવોનો અન્યાય હતો, કૌરવો છે પાપીઓ હતા, બરાબર. એટલે કૌરવો છે એની હાર થાય છે. એટલે મહાભારતના બે પરિવારો છે ચંદ્રવંશીના હતા. કયા વંશના હતા? આપણે સામાન્ય રીતે આપણે જે ભારતીય ઇતિહાસ છે, ભારતીય સંસ્કૃતિ છે એ જોવામાં આવે, બરાબર. તો એની અંદર મહાભારત છે આખો મોટો ઉલ્લેખ છે કે મહાભારતની અંદર જે વેદ વ્યાસે લખેલ છે, બરાબર. આપણને ખ્યાલ છે કે વેદ વ્યાસે લખેલું આજે મહાભારત છે એની અંદર ઘણો બધો એવો ઉલ્લેખ થયેલો છે. હવે જો જ્યારે આપણને ખ્યાલ છે કે કૌરવો છે એ હંમેશા શું કરતા, તો કે છળ કપટ કરી અને પાંડવોને ઘણી બધી બાજીઓની અંદર એની હાર થાય છે અને એને 12 વર્ષનો વનવાસ આપે છે અને 1 વર્ષ અજ્ઞાતવાસ આપે છે, બરાબર. એ વનમાં રહી અને યુદ્ધની તૈયારી કરતા. જો આ પાઠની અંદર એટલે કે ઉમાશંકર જેઠાલાલ જોશીએ લખેલું પાઠ નંબર 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, એમની અંદર પણ એવું કીધેલું છે કે એમના પોતાના ભાઈઓ ભીમ, સહદેવ, નકુલ, અર્જુન, બરાબર, આ બધા જ છે એ યુધિષ્ઠિરને કહે છે કે જ્યારે વનમાં હતા ત્યારે તમે જ અમને યુદ્ધની તૈયારીઓ છે કરાવતા, બરાબર. કે જો તમારે હસ્તિનાપુર પ્રાપ્ત ન કરવું તો શા માટે તમે અમને યુદ્ધના રંગે છે એ ચડાવ્યા, બરાબર. એટલે યુધિષ્ઠિર છે ત્યારે પણ પોતાના ભાઈઓને કહેતા કે આપણો જે હક છે હસ્તિનાપુર પર, બરાબર, એ આપણો હક છે એ લઈને જ જમશું અને આપણે છે એના માટે જો યુદ્ધ કરવું પડે, બરાબર, કે એ યુદ્ધ કરવા માટેની પણ તૈયારીઓ કરતા અને જે મળેલું જે રાજ્ય છે આજે એ જ યુધિષ્ઠિર છે એ ભોગવવા તૈયાર નથી, બરાબર. યુદ્ધ વિષાદ એવું કીધું છે. વિષાદ એટલે શું? તો કે પશ્ચાતાપ, જેને પશ્ચાતાપો થાય છે, પસ્તાવો થાય છે કે મેં આ હસ્તિનાપુર પ્રાપ્ત ન કર્યું તો વધારે સારું હતું, બરાબર. એટલે આવો પસ્તાવો થવા છતાં, બરાબર, એના જે ભાઈઓ છે એમને મનાવવા માટેના પ્રયત્ન કરે છે કે તમે છે હવે આ રાજ્ય છે શાંતિથી ભોગવો અને ભોગવવા દો, બરાબર. એટલે આપણે જે મહાભારત વિશે થોડીક માહિતી છે મેળવી છે. મહાભારતના લેખક છે, આ મહાભારત કોણે લખેલું? તો કે વેદ વ્યાસે લખેલું હતું, બરાબર. આપણને સામાન્ય રીતે તો ખ્યાલ છે કે વ્યાસજી પણ આમાં છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે યુધિષ્ઠિરને કે ઉત્તર ક્રિયા એટલે કે અગ્નિ સંસ્કાર કરતા સમયે તમારા ભાઈઓ હતા, પણ સંભ્રાંગણ એટલે કે યુદ્ધના મેદાનની અંદર એ તમારા શત્રુઓ હતા, બરાબર. આવું અવારનવાર જે વેદ વ્યાસજી છે એટલે એને ટોકતા રહે છે, યુધિષ્ઠિરને કહેતા રહે છે કે હવે આ મળેલું રાજ્ય છે તમે ભોગવો. નારદજી તો ટીખળતા કરે છે. ટીખળતા કરવી એટલે કે મજાક, હસી મજાક કરે છે કે તમારા જે શત્રુઓ સમાન તમારા જે ભાઈઓ હતા એ તમારા માર્ગમાંથી દૂર થઈ ગયા છે, ભાઈ બધા નિર્ગુણ થઈ ગયા છે, તમારા માર્ગના બધા જ કાંટાઓ દૂર થઈ ગયા, હવે તો તમે નિશ્ચિત છો આ રાજ્ય ભોગવવા, બરાબર. છતાં યુધિષ્ઠિર છે કોઈની વાતમાં જે આવતા નથી અને પોતે છે રાજ્ય ભોગવવા તૈયાર નથી, બરાબર. મહાભારતના લેખક કોણ છે? વેદ વ્યાસ છે. અને મહાભારત છે કઈ ભાષામાં લખાયેલું છે? તો કે સંસ્કૃતની અંદર, બરાબર. મહાભારતની અંદર મિત્રો ક્યારેક એવો પણ ઉલ્લેખ છે કે જે પાંડવો છે એમની પાસે કંઈક 15 લાખ જેટલી સેનાઓ હતી, બરાબર. 15,07,900 જેટલી એમની સેનાઓ હતી અને જે કૌરવો છે કૌરવો પાસે તો 24,05,700 જેટલી સેનાઓ હતી. તો ઘણો બધો ફેર હતો, પણ છતાં યુધિષ્ઠિર એટલે કે પાંડવો છે, પાંડવો પોતે છે એ યુદ્ધ કરવા તૈયાર હતા, બરાબર. અને એમના જે કેટલાક સેનાપતિઓ છે એવું કહેવાય છે કે મહાભારતના યુદ્ધ પછી કેટલા જ એવા મુખ્ય યોદ્ધાઓ છે જીવિત હતા. મોટા ભાગના બધા જ છે યુદ્ધની અંદર, સમરાંગણની અંદર છે હણાઈ ગયેલા હતા, બરાબર. એટલે મુખ્ય બે પરિવારો વચ્ચે જે ચંદ્રવંશી હતા, મહાભારત કે પાંડવો અને કૌરવો છે આ બે ચંદ્રવંશી કહેવાતા, બરાબર, કે ચંદ્રવંશના હતા.
અને બે પરિવારો વચ્ચે છે એ હસ્તિનાપુર રાજ્ય માટે, હસ્તિનાપુર પ્રાપ્ત કરવા માટે છે યુદ્ધ થઈ ગયું હતું। કારણ કે કૌરવો છે કુલ 100 ભાઈઓ હતા અને કૌરવોએ અન્યાયથી પાંડવોને છે પોતાનો જે પણ કાંઈ હિસ્સો છે હસ્તિનાપુરનો જે રાજ્ય છે બરાબર એની અંદર જે પણ કાંઈ ભાગ છે આપેલો નહીં। એટલે આ બંને પરિવારો, ચંદ્રવંશી પરિવારો વચ્ચે છે મહાભારતનું યુદ્ધ થાય છે બરાબર। એના માટે ભગવાન કૃષ્ણએ પણ ઘણી બધી ચાલાકીથી કુરુક્ષેત્રના મેદાનની પસંદગી કરવી। મિત્રો એ ભૂમિ જેવી છે, ભૂમિની અંદર એવું કહેવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ ઘણા એના દૂતો છે અલગ અલગ દિશાઓની અંદર મૂકેલા। એવું કયું મેદાન છે, એવું કયું જે પણ કઈ યુદ્ધ માટે યોગ્ય મેદાન છે કે જેની અંદર આ યુદ્ધ છે લડી શકાય બરાબર, જેની અંદર બે પરિવારો સામે હોવા છતાં એમની જે પણ કાંઈ માનસિકતા છે ભાઈ ભાઈની હોવા છતાં એમની અંદર કોઈ ભાઈનો પ્રેમ છે આવતો નથી, માત્ર છે દુશ્મની છે દેખાય છે બરાબર। એટલે કુરુક્ષેત્રના મેદાનની એક ભૂમિ છે એમની અંદર પણ ઘણા બધા યોદ્ધાઓના લોહી છે રેડાયેલા હતા બરાબર। મહાભારતના લેખક છે વેદ વ્યાસ। મહાભારત છે કઈ ભાષામાં લખાયેલું હતું તો કે સંસ્કૃત ભાષામાં। કયો ધર્મ હતો તો કે હિન્દુ ધર્મ બરાબર। આપણે તો સામાન્ય રીતે ખ્યાલ જોઈએ છે। મહાભારત યુદ્ધનું મેદાન છે કયું હતું તો કે કુરુક્ષેત્રનું મેદાન બરાબર। આપણે અવારનવાર આપણને ખ્યાલ છે કે કુરુક્ષેત્રના મેદાનની અંદર છે આ મહાભારતનું યુદ્ધ થયેલું, પણ એ મહાભારતનું યુદ્ધ થાય છે હાલ ક્યાં રાજ્યની અંદર છે તો કે વર્તમાન હાલ હરિયાણા રાજ્યની અંદર આ કુરુક્ષેત્રનું મેદાન છે એ આવેલું છે બરાબર। એટલે આપણી ભારતીય સંસ્કૃતિ જે છે એમની અંદર મહાભારતની ઘણી બધી વાર્તાઓ છે, મહાભારત વિશે ઘણી બધી જે પણ કાંઈ જાણકારીઓ છે એમની અંદર મોટા ભાગે જે કૌરવો છે એને પોતાના મામા એટલે કે જે શકુની કહેવાતા બરાબર, એમણે ઘણા બધા ષડયંત્રોથી પાંડવો છે એમને હાર આપવા માટેના પ્રયત્ન કરેલા, પણ છતાં અંતે છે એ જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર મહાભારતનું યુદ્ધ થાય છે અને કૌરવોની હાર થાય છે અને પાંડવોની જીત થાય છે બરાબર। હવે જે એક લક્ષાગૃહ નામનું એક મહેલ છે એ લક્ષાગૃહની અંદર પાંડવોથી રહેતા હતા બરાબર। તો શકુનીએ ષડયંત્ર કરીને એ લક્ષાગૃહમાં આગ લગાડે છે અને આગ લગાડવાથી એ ષડયંત્રની જાણ પાંડવોને થાય છે। અગાઉ છે એની જાણ થવાથી બધા જે પણ પાંચે પાંડવો છે એ પોતાના પરિવાર સાથે લક્ષાગૃહથી બહાર નીકળ્યા છે બરાબર। આગ લાગી હોવા છતાં એમની અંદર છે કોઈ પણ જે પણ કઈ પાંડવો છે એમને હાનિ પહોંચતી નથી અને જે લક્ષાગૃહને આગ લગાડનાર છે એમાંથી ષડયંત્ર મૂળ કોણ હતું તો કે શકુની મામા જેને આપણે કહીએ છીએ બરાબર। એ શકુનીએ લક્ષાગૃહની અંદર આગ લગાડવા માટેના પ્રયત્ન કરેલા બરાબર। જો લક્ષાગૃહ ક્યાં આવેલું છે તો કે એ લક્ષાગૃહ કયું લક્ષાગૃહ કે જેની અંદર પાંડવો છે વસવાટ કરતા હતા એ લક્ષાગૃહ હાલ આપણે ઉત્તર પ્રદેશ જે છે બરાબર એ ઉત્તર પ્રદેશના વર્ણાવત કે બરનાવા તરીકે એ વિસ્તાર તરીકે ઓળખાય છે। જો લક્ષાગૃહ છે હાલ ઉત્તર પ્રદેશની અંદર જે વર્ણાવત અને બરનાવા તરીકે જે ઓળખાય છે બરાબર, બરનાવા તરીકે ઓળખાતો એક વિસ્તાર છે જેની અંદર ત્યાં લક્ષાગૃહ આવેલું હતું અને એ લક્ષાગૃહની અંદર કોણ રહેતું તો કે 5 પાંડવો રહેતા પોતાના પરિવાર સાથે અને 5 પાંડવો છે એમને મારવા માટે છે શકુની મામા છે લક્ષાગૃહની અંદર આગ લગાડ્યા છે બરાબર। એટલે લક્ષાગૃહ છે ઉત્તર પ્રદેશની અંદર આવેલો છે। તો આપણે જોઈએ મહાભારતમાં મુખ્ય 2 પરિવારો જેને આપણે ચંદ્રવંશી પરિવારો કહીએ છીએ બરાબર, અને એમની અંદર એ કયા 2 પરિવારો તો કે કૌરવો અને પાંડવોના 5 પુત્ર અને કૌરવો છે 100 ભાઈઓ હતા। કેટલા હતા 100 હતા બરાબર। અને આપણે ખ્યાલ છે એમાંથી મુખ્ય કોઈ એવું ભજવવા ઈચ્છતા કોઈ હોય તો એ દુર્યોધન હતા। પાઠની અંદર યુધિષ્ઠિર યુદ્ધ વિષાદની અંદર એટલે જ યુધિષ્ઠિરે કીધેલું છે કે હું દુશાસનની નિર્લજ્જતા અને નિર્દયતા અને જે દુર્યોધન છે એ દુર્યોધનની અભિમાન વૃત્તિ હું દૂર કરવા ઈચ્છતો હતો, નહીં કે એને હાનિ પહોંચાડવા બરાબર, કે એના શરીરોને હું હણવા ઈચ્છતો નહોતો, પણ એની આંતરિક વૃત્તિ જે પણ કઈ ખરાબ વૃત્તિ હતી જે અન્યાય પ્રિય હતી બરાબર એને હું દૂર કરવા ઈચ્છતો હતો। એટલે ફરી પાછા એ તે રાજગૃહમાં બેઠા એવું કહે છે કે આ રહ્યો દુર્યોધન, આ રહ્યો દુશાસન જે રાતી આંખે મારી સામે છે એ જોઈ રહ્યા છે બરાબર। એટલે જે પાંડવો અને કૌરવો છે જે ચંદ્રવંશીના હતા 2 પરિવારો વચ્ચે છે કે રાજ્ય મેળવવા માટે છે યુધિષ્ઠિર એવું કહે છે કે અમે એક રાજ્યની પ્રાપ્તિ માટે પુત્રાની માફક લડી મળ્યા
અમે કૂતરાની માફક એમાં લડવાડ કરી છે, બરાબર. જેવી રીતે માંસ માટે કૂતરા લડવાડ કરે એવી જ રીતે અમે આ હસ્તિનાપુર પ્રાપ્ત કરવા માટે છે એ લડવાડ કરીએ છીએ, અમે જે ઝઘડો કર્યો છે, બરાબર. એટલે આ જે યુધિષ્ઠિર છે એને આ રાજ્યનો સ્વીકાર છે કરી શકતા નથી. એ રાજ્ય છે એ મેળવ્યું હોવા છતાં એમને આ જીત છે, આ વિજય છે એમને પરાજયથી પણ વધારે આકરી લાગે છે, બરાબર. એટલે આ યુધિષ્ઠિર પોતે હંમેશા પસ્તાવા જ કરે છે પણ એ રાજ્ય ભોગવતા નથી. પાંડવોની અંદર શ્રેષ્ઠ પુત્ર તરીકે યુધિષ્ઠિરને જે રાજ્ય સોંપવાની તૈયારી થાય છે પણ યુધિષ્ઠિર છે એ રાજ્યનો સ્વીકાર છે કરતા નથી, બરાબર. આપણે જોયું કે ચંદ્રવંશીના બે મુખ્ય પરિવારો કૌરવો અને પાંડવો હતા, બરાબર. મહાભારતનું મેદાન ક્યાં આવેલું હતું કે હરિયાણાની અંદર આવેલું છે, જે કુરુક્ષેત્ર મેદાન તરીકે ઓળખાય છે. હવે એનું પરિણામ શું આવે છે, મહાભારતના યુદ્ધનું પરિણામ, બરાબર. આપણે મહાભારતના યુદ્ધની અંદર તો ખ્યાલ જ છે કે પાંડવો છે એની જીત થાય છે અને કૌરવોની હાર થાય છે, બરાબર. પાંડવો છે એની જીત થાય છે અને કૌરવોની હાર થાય છે, કારણ કે કૌરવો છે હંમેશા અન્યાય કરતા, બરાબર. અને પોતે છે પાપીઓ પણ હતા. એટલે આ જે દ્રૌપદી એવું કહે છે, આ પાઠની અંદર એવો ઉલ્લેખ છે કે દ્રૌપદી તો કે ભાઈ હોય કે મોટો રાજા હોય, બરાબર, ગમે તે વ્યક્તિ હોય, પણ જે સ્ત્રીનું અપમાન કરે એમને છે એ હંમેશા એ વ્યક્તિ છે એ સજાપાત્ર હોય છે, બરાબર. દ્રૌપદી એવું કહે છે કે જ્યારે ભરી સભામાં મારું અપમાન કરવામાં આવ્યું ત્યારે તમારું આ સ્વાભિમાન છે એ ક્યાં ગયું હતું, બરાબર. ત્યારે છે તમારે જે પણ કઈ સ્વાભિમાનની વાતો તમે કરો છો આ બધી વાતો છે ક્યાં ગઈ હતી. એટલે જે દ્રૌપદી છે પોતાના અભિમાન જે પોતાની સાથે થયેલું અપમાન છે એની સાથે બદલો લેવા પણ ઈચ્છતા હતા. જેનું પરિણામ આપણે ખ્યાલ છે કે કૌરવોની હાર ને પાંડવોની સત્તાની પ્રાપ્તિ થઈ. પણ છતાં જો પાંડવોની સત્તાની પ્રાપ્તિ હોવા છતાં એ જ હસ્તિનાપુર પોતાના ભાઈ એટલે કે જે યુધિષ્ઠિર છે એ ભોગવવા ઈચ્છતા નથી. યુધિષ્ઠિર છે એવું કહે છે કે મારે આ જે કલંકિત રાજમુકુટ મારા મસ્તક પર પહેરવા તૈયાર નથી. લોહીથી નીકળતી રાજલક્ષ્મી છે એનો સ્વીકાર કરવા ઈચ્છતો નથી, કારણ કે મેં મારા ભાઈઓને હણી અને આ રાજ્ય છે પ્રાપ્ત કર્યું છે, બરાબર. આવું કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે. પાંચેય પાંડવોમાંથી યુધિષ્ઠિર એટલે જ પસ્તાવો છે, બાકીના બધા જ એવું કહે છે ખાઓ પીવો અને મજા કરો, બરાબર. હવે તો જે થવાનું થયું થઈ ગયું. ભીમ તો એવું પણ કહે છે કે મહાકાલ કરાવે એવું આપણે કરવાનું છે, આપણે છે એમના હાથના રમકડા છીએ, એ જ્યાં સુધી નચાવે ત્યાં સુધી નચવાનું છે અને જો દોરી ખેંચી લે તો આપણે કરંડિયાની અંદર એક પુતળાની માફક છે પડ્યું રહેવાનું છે. એટલે જે પણ કંઈ કર્યું છે એમનો આપણો દોષ કોઈ નથી, આપણો દોષ જ નથી. કોણ કહે છે? ભીમ કહે છે. સહદેવ નકુલ પણ કહે છે. એમના મોટા ભાઈ જ્યેષ્ઠ પુત્ર એટલે પાંડવોના જ્યેષ્ઠ પુત્ર જે યુધિષ્ઠિર છે એમને મનાવવા માટેના પ્રયત્ન કરે છે કે આ રાજ્યનો તમે સ્વીકાર કરો અને રાજ ભોગવો અને ભોગવવા દે, બરાબર. એટલે કે પાંડવોની સત્તાની પ્રાપ્તિ થાય છે પણ છતાં યુધિષ્ઠિર છે એ સત્તા છે મેળવવા ઈચ્છતા નથી. તો એની અંદર યોદ્ધાઓ છે કેટલાય, બરાબર. હવે જો એની અંદર જે યોદ્ધાઓ છે એમાં પાંડવો તરફથી છે કોણ કોણ જીવિત રહ્યા? તો કે પાંડવો એટલે કે 5 પાંડવો, બરાબર. પાંડવોના સેનાપતિ યુધિષ્ઠિર. તો એની અંદર છે એ કેટલાક મૃત્યુ પણ પામેલા અને કેટલાક છે જીવિત રહેલા, બરાબર. એમાં મુખ્ય કોઈ યોદ્ધાઓ હોય, યોદ્ધાઓ જે વીરો છે મહાભારતની અંદર આપણે જોઈએ છીએ. જો પાંડવોના સેનાપતિ યુધિષ્ઠિર, બરાબર. જો પાંડવોના સેનાપતિ કોણ હતા આપણને ખ્યાલ છે, પાંડવોના સેનાપતિ યુધિષ્ઠિર હતા અને કૌરવોના સેનાપતિ કોણ હતા? તો કે ભીષ્મ પિતામહ. આપણે ભીષ્મ પિતામહ કહીએ છીએ. આ ભીષ્મ જે છે એ કૌરવોના સેનાપતિ હતા અને યુધિષ્ઠિર છે એ પાંડવોના સેનાપતિ હતા, બરાબર. આપણે સામાન્ય રીતે ખ્યાલ હોવો જોઈએ કે મહાભારતની અંદર જે યુદ્ધ લડાયું છે એમાં પાંડવો તરફથી સેનાપતિનું નેતૃત્વ છે યુધિષ્ઠિર સંભાળતા હતા અને કૌરવો તરફથી જે પણ કાંઈ નેતૃત્વ છે સેનાપતિ જે છે એ ભીષ્મ પિતામહ તરીકે આપણે એટલે ભીષ્મ છે એ સંભાળતા હતા, બરાબર. એટલે કે એની અંદર એ સેનાપતિ હતા. મૃત્યુ અને હાનિ, જો એની અંદર ઘણા બધા મૃત્યુ થયું છે અને ઘણી બધી હાનિઓ પણ થઈ છે કોની અંદર? મહાભારતના યુદ્ધની અંદર, બરાબર. એની અંદર ઘણી બધી હાનિઓ જે પહોંચી છે. મને ખ્યાલ છે આ પાઠની અંદર આપેલું છે, આવશે તમારે કે ઘણી બધી માતાઓ છે, કોઈની બહેનો છે, કોઈની પત્નીઓ છે એ કલ્પાત કરે છે અને એ યુદ્ધ મેદાનની અંદર જે પણ કોઈના લોહી રેડાયેલા છે એ સીચો હજી પણ મારા કાનની અંદર ગુંજે છે. આવું કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે. શા માટે? તો કે એમને જે યુદ્ધનો પસ્તાવો થયેલો આપણને ખ્યાલ છે
કે જે સમ્રાટ અશોક જે છે, બરાબર, સમ્રાટ અશોક તરીકે આપણે જેને ઓળખીએ છીએ, એને પણ કલિંગનું જ્યારે યુદ્ધ થયું, કલિંગના મેદાનની અંદર જ્યારે યુદ્ધ થયું છે, બરાબર, અને એ યુદ્ધ સમયે સમ્રાટ અશોકને પોતાનું હૃદય પરિવર્તન થયેલું. આપણે ખ્યાલ છે એક જૈન મુનિ હતા. એ જૈન મુનિ કોણ? તો કે ઉપગુપ્ત નામના, એનું નામ શું હતું? ઉપગુપ્ત હતું, બરાબર. એ ઉપગુપ્ત નામના જૈન મુનિએ સમ્રાટ અશોકને માત્ર એટલું જ કીધું કે આ કલિંગના મેદાનની અંદર તમે જે યુદ્ધ કર્યું છે, જે એના ફરતે તમે છે એક ચક્કર લગાવો, બરાબર, એક આંટો છે તમે મારો. ત્યારે સમ્રાટ અશોકજી કલિંગના યુદ્ધ મેદાનની ફરતે છે ચક્કર લગાવે છે, અને ત્યારથી જ સમ્રાટ અશોક છે કેટલાક સૈનિકોના હાથ કપાયેલા છે, કોઈના પગ કપાયેલા છે, કોઈ છે એ કેટલાક ઘાવથી પીડિત છે. આ બધું જોઈ અને એમનું હૃદય પરિવર્તન થાય છે, બરાબર. એટલે જ કહેવાયું છે કે ત્યારબાદ અશોક સમ્રાટ છે એ સંકલ્પ કરે છે, સમ્રાટ અશોક સંકલ્પ કરે છે, નિર્ણય લે છે કે આજ પછી હું કોઈ પણ પ્રકારનું યુદ્ધ છે કરીશ નહીં, કારણ કે યુદ્ધની અંદર પણ ઘણી બધી માનહાનિ છે થાય છે, બરાબર. ઘણા બધા લોકો છે એમ કોઈની માતાઓ છે વિધવા, કોઈની માતાઓ પોતાનો પુત્ર ગુમાવે છે, કોઈની પત્ની પોતાનો પતિ ગુમાવે છે, કોઈની બહેન પોતાનો ભાઈ ગુમાવે છે, બરાબર. આ બધાની સીચો મારા કાનની અંદર સંભળાય છે. આવું કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે, બરાબર. એટલે કલિંગના યુદ્ધ મેદાનની અંદર છે એ અશોક સમ્રાટ એક ચક્કર લગાવે છે. ત્યારબાદ છે એનું હૃદય પરિવર્તન થાય છે, અને એનું હૃદય પરિવર્તન કરતા એક મુનિ છે જે ઉપગુપ્ત તરીકે ઓળખાય, ઉપગુપ્ત નામના જૈન મુનિએ છે એનું હૃદય પરિવર્તન કરાવેલું, બરાબર. આપણે ખ્યાલ છે કે પાંડવો જે યોદ્ધાઓ છે, બરાબર, એમાં સેનાપતિ તરીકે પાંડવો તરફથી યુધિષ્ઠિર હતા અને કૌરવો તરફથી ભીષ્મ હતા. જો મૃત્યુ અને હાનિ જોડતો બધા વીરોમાંથી પાંડવો તરફથી માત્ર 8 યોદ્ધાઓ જે જીવિત રહ્યા હતા, બરાબર. કે મહાભારતના યુદ્ધ સમયે જે પણ કાંઈ યોદ્ધાઓ છે પાંડવો તરફથી, બરાબર, એમાંથી 8 જે જીવિત રહેલા હતા, બાકીના બધા જ યોદ્ધાઓ છે મૃત્યુ પામેલા. જો 8 જાણીતા વીરો છે બચ્યા, એમાં 5 પાંડવ, કૃષ્ણ, સાત્યકી, સાત્યકી, બરાબર. આ સાત્યકી છે એ પણ પાંડવો તરફ હતા, અને યુયુસ્તુ, આ યુયુસ્તુ છે, સાત્યકી છે, કૃષ્ણ છે અને 5 પાંડવ, આ 8 યોદ્ધાઓ છે એ મહાભારતના યુદ્ધ બાદ પાંડવો તરફથી 8 વીરો જીવતા રહ્યા હતા, બરાબર. અને કૌરવો તરફથી કોણ જીવતું રહ્યું હતું? તો કે બધા યોદ્ધાઓમાંથી, બરાબર. કૌરવો તરફથી બધા યોદ્ધાઓમાંથી માત્ર 3 જ જાણીતા વીરો જે બચ્યા હતા, બાકીના બધા જ છે મૃત્યુ પામેલા. જો પાંડવો તરફથી 8, 5 પાંડવો, કૃષ્ણ, સાત્યકી અને યુયુસ્તુ, આ 8 છે એ પાંડવો તરફથી જીવિત રહેલા, અને 3 છે એ કૌરવો તરફથી. તો એ 3 કોણ હતા? તો કે એક અશ્વસ્થામા, એક કૃપાચાર્ય અને એક કૃતવર્મા. હવે મિત્રો કૃતવર્મા કોણ હતા? જો એવું કહેવામાં આવે છે કે જે કૃષ્ણ, ભગવાન કૃષ્ણ છે એના જે સસરા છે સત્યપાલજી, બરાબર, એના મૃત્યુનું ષડયંત્ર છે આ કૃતવર્માએ કરેલું, બરાબર. અને ભગવાન કૃષ્ણના સમકાલીન હતા. કોણ હતું? તો કે ભગવાન કૃષ્ણના સમકાલીન હતા કૃતવર્મા, જે કૌરવો તરફથી છે યુદ્ધ લડતા હતા, બરાબર. અને એમણે કૃષ્ણના સસરા જે સત્યપાલજી છે એમને મારવા માટેનું ષડયંત્ર છે એ કૃતવર્માએ કરેલું હતું, બરાબર. તો કૃતવર્મા કોણ હતા? તો કે કૃષ્ણના સમકાલીન હતા. યાદવોને જો હવે કૃતવર્મા જે છે એ મહાભારતની અંદર 2 સેનાઓની જે કૌરવો છે, કૌરવોના પક્ષ તરફથી 2 સેનાઓનું નેતૃત્વ કરતા, બરાબર. કૌરવોના પક્ષની અંદર કૃતવર્મા હતા, કૃષ્ણના સમકાલીન હતા. કૃષ્ણના સસરા જે છે, બરાબર, સત્યપાલજી, એનું મૃત્યુના ષડયંત્રમાં કૃતવર્માનો હાથ હતો, અને કૌરવો તરફથી 2 સેનાઓનું નેતૃત્વ કરતા, બરાબર. એક યાદવોની સેના, એક યાદવોની સેના હતી અને મુખ્ય સેનાપતિ, બરાબર, એટલે કે એક મુખ્ય સેનાપતિ હતી. અને એવું કહેવામાં આવે છે જો યાદવોના અંધકુળની અંદર કૃતવર્મા છે એનો જન્મ થયેલો. કોનો? તો કે કૃતવર્મા છે, બરાબર, એ કૃષ્ણના સમકાલીન હતા. કૃષ્ણના સસરાને મારવાનું ષડયંત્ર પણ રચેલું. તો એ ક્યાં કુળના હતા? કૃતવર્મા. અને કોના પક્ષની અંદર હતા? તો કૃતવર્મા છે કૌરવોના પક્ષની અંદર હતા, બરાબર. જે યાદવોના અંધક કુળમાં
તેમનો જન્મ થયો હતો. યાદવોની અંદર જે અંધકુળ આવે છે ને, એ અંધકુળની અંદર કૃતવર્માનો જન્મ થયેલો. અને યદુસેના અને નારાયણ સેના, જો એની અંદર બે મુખ્ય સેનાઓ હતી. એક યદુસેના એટલે કે એક યાદવોની સેના હતી, અને એક નારાયણ સેના, જો નારાયણી સેના. આ બે સેનાઓનું નેતૃત્વ છે કૃતવર્મા કરતા. અને કોના પક્ષની અંદર હતા? તો કે કૌરવોના પક્ષની અંદર, બરાબર. એટલે આમાંથી 3 કોણ જીવિત રહ્યા? જો મહાભારતની અંદર પાંડવો તરફથી 8 જીવિત રહ્યા, અને જે પણ કઈ કૌરવો છે, કૌરવો તરફથી 3 જીવિત રહ્યા. એ 3 કોણ? તો કે અશ્વસ્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા, બરાબર. આ કૃતવર્મા છે એ યાદવોના અંધકુળની અંદર એમણે જન્મ લીધેલો હતો, જે બે સેનાઓનું કૌરવો તરફથી નેતૃત્વ કરતા, બરાબર. તો એ બે સેનાઓ કઈ? એક યદુ સેના અને એક નારાયણી સેના. બે સેનાઓનું છે એમણે હંમેશા નેતૃત્વ કર્યું છે, બરાબર. પછી આપણે એવું કહી શકીએ કે જો સેના નાયક, બરાબર. હવે જો સેના નાયક છે એમાં કોણ? તો કે ધૃષ્ટદ્યુમ્ન, ભીષ્મ, દ્રોણ, કર્ણ, શલ્ય, યશવસ્થામા. આ બધા છે કૌરવોના સેના નાયક હતા, બરાબર. કે જેમણે પણ પોતાનું જે પણ કઈ પોતાની આવડતો છે એ બધી જ કૌરવોના પક્ષની અંદર રહી અને નિભાવી છે, બરાબર. એટલે ન્યાયપ્રિય કોઈ ગણાતું હોય તો ન્યાયપ્રિય છે એ પાંડવો હતા, બરાબર. અને અન્યાયી કરનારા અને પાપીઓ તરીકે કોઈ ઓળખાતું હોય તો એ કૌરવો હતા. એટલે આપણે ખ્યાલ છે કે મહાભારતની અંદર જે પાંડવો છે એમની પાસે માત્ર 15 લાખ જેટલી સેનાઓ હતી, અને જે કૌરવો છે એના પક્ષની અંદર 24 લાખ જેટલી સેનાઓ હતી. છતાં જીત કોની થાય છે? પાંડવોની, બરાબર. એટલે પાંડવો છે એને 12 વર્ષનો વનવાસ આપેલો, 1 વર્ષ અજ્ઞાતવાસ આપેલું. આટલા બધા કષ્ટો સહન કર્યા પછી જે રાજ્ય પ્રાપ્ત થયું છે એ જ રાજ્યને યુધિષ્ઠિર સ્વીકારવા માટે તૈયાર નથી. કેમ? તો કે એમની અંદર છે એને પોતાના ભાઈઓને મારવાનો વસવસો છે કે મેં મારા ભાઈઓને માત્ર મારા હસ્તિનાપુર રાજ્ય છે પ્રાપ્ત કરવા માટે જ મેં એને હણ્યા છે. એટલે આવો વસવસો ધરાવનાર યુધિષ્ઠિર પોતે આ રાજ્યનો હસ્તિનાપુરનો સ્વીકાર કરતા નથી, બરાબર. એટલે મહાભારત વિશે આપણે સામાન્ય માહિતી જોઈ. એના લખનાર વેદવ્યાસ હતા. ધર્મ કયો હતો? હિન્દુ હતો, બરાબર. કઈ ભાષામાં લખાયેલું હતું? સંસ્કૃત ભાષાઓની અંદર. એટલે કે કોણ કોણ જીવિત રહેલું હતું, અને એમની અંદર મોટા ભાગે છે કે ઘણા બધા ષડયંત્રો રચાયેલા. લક્ષાગૃહની આપણે વાત કરી, બરાબર. જેની અંદર પાંડવોને મારવાની ઘણા બધા ષડયંત્રો રચી અને એની હત્યા કરવાનો વિચાર કરેલો, છતાં પાંડવો છે એને જાણ થવાથી એ છે બચી જાય છે. અને મહાભારતની અંદર આવા નાના મોટા ષડયંત્રો છે અવારનવાર થયા, જ્યાં સુધી મહાભારતનું મુખ્ય યુદ્ધ થાય છે ત્યાં સુધી. અને અંતે જે કૌરવો છે એની હાર થાય છે અને પાંડવોની જીત થાય છે, હસ્તિનાપુર પ્રાપ્ત કરે છે. અને હવે આમાંથી જે સેનાપતિ યુધિષ્ઠિર જે છે, પાંડવોની સેનાનાયકથી જે સેનાપતિ તરીકે યુધિષ્ઠિર જે છે એ પોતે આ રાજ્ય ભોગવવા માટે તૈયાર છે નહીં, બરાબર. એટલે એનો વસવસો છે, એનો વિષાદ છે એ બાકી રહેલું છે. આપણે પછીના ક્લાસની અંદર જોઈએ તો મહાભારતની અંદર છે આપણે એટલી જાણકારી છે એ મેળવી.